અહીં સિક્કા ચોટાલા કેટલા સિક્કા હશે જો મિત્રો. ઓહો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. અને આજે આપણે જવાના છે હનુમાન ગારા જવાના છે જો દર્શન કરવા માટે. હનુમાનજીના જો જંગલમાં આવેલું છે, ગીર જંગલમાં આવેલું છે. તમે નેક્સ્ટ વિડીયોમાં જોયું જ હશે. તો ભાઈ અત્યારે તડકો એવો પડે છે ને કે વાત જ પૂછો માને. ભાઈ સવારે વરસાદ થઈ ગયો છે અને અત્યાર વરસાદ તડકો નીકળી ગયો છે. બાકી ચાલો આપણી બાઇક કાઢીએ. તો બાઇક આપણી અંદર મૂકી હતી. 2 બાઇક લઈને જવાના છે. KTM લઈને જવાના છે તો KTM સાફ કરવી પડશે. ગોવિંદા લગ રહા હે, ગોવિંદા गोविंदा लागे से गोविंदा. हेलो गाइस, हम जाने वाले हैं अब हनुमान गारा जो जंगल में आया है. 30 नहीं 16 हाँ भाई तारे आવું છે હે રીતિ લે તોડી નાખ્યું ને હેલ્મેટ તે તોડ્યું હે આવું તારે આવું આવું ને મિત્રો. આ હેલ્મેટ તૂટી ગયું છે. આ જો આ લોકો દેવ લઈને ગયા હતા ને તે તોડી નાખ્યું છે. ને પાછા બાના હું કાઢે ખબર કે ચાલુ ગાડીમાં તૂટી ગયું. તો મિત્રો કોઈ દિવસ ચાલુ ગાડીમાં હેલ્મેટ તૂટે ન તૂટે. આ લોકો છે ને કંઈક પછાડો હશે તો પણ સર નથી આપતા. હા શું બોલી જાવ, હેલ્મેટ કા પછાડ્યું છે? અરે ભાઈ हमने हेलमेट गिराया. हाँ गिरा जो नहीं आरी बात કરી ઉભો રે જો હેલ્મેટ તે પહેર રેડી. આ એક સાઈડ નું તૂટ્યું રેડી તો તને તો ખબર પડી જાય ને. તો હેલ્મેટ ઓય એક સાથે નો તૂટે ને ભાઈ. तो एक पहले टूटा, एक रखा था वो हवा में, दूसरा भी टूटा. हाँ तो पहले ऐसे पकड़ के रखना चाहिए ना भाई. नहीं इसने गिराया था. गिराया था ये दिख ज्यादा गिराया था. કાઈ કામનું નથી ભાઈ. આ લીધું બહુ મોંઘું હતું હેલ્મેટ. બાકી ચાલો હવે આપણે નીકળીએ. ક્યાં રે ये पसीना ना हो. ये क्या है सीरम? ना ये है वो सनस्क्रीन. लो તો ફાઇનલી મિત્રો ચાલો ભાઈ આપણે આપણી બાઇક નીકાળીએ બારી. ગેટની બારી, ડેલાની બારી. તો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે ને ભાઈ. તડકો એટલે બહુ તડકો પડે છે. સવારે તો વરસાદ આવી ગયો હતો. આપણે દેલોડા પહોંચી ગયા છે ને આપણે ભાઈ બીજી ગાડી છે એમાં પેટ્રોલ પુરાવાનું છે. તો બીજી ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈએ. ચાલો જઈએ પેટ્રોલ પુરાવતા આવીએ. ટ્રાફિક છે આમથી ના એલામાં ફૂલ લઈ. હા એ તમને ખબર. અહીંયા પુરાવ એટલે હા અમે પુરાવી લઈએ. અમે પુરાવી લઈશું. હાલો હાલો. મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ નીકળી જાય કેમ કે અહીં ટ્રાફિક થઈ ગઈ છે. પૂરા એટલે મારે તો છે. કેટલા નાખવાનું છે? 300 નાખવાનું. 300 નાખ 300. तो गाइस ये हायाबुसा है, इधर लेके आओ. क्या है? हायाबुसा. हायाबुसा. हाँ हायाबुसा. अंगद की भुजा है.
તો ફાઇનલી આપણે ભાઈ એ ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે. આ ગાડીમાં તો છે ફૂલ ટાંકી જ છે. આમાં વાંધો નહીં આવે. આપણી સાઈડ ઉપર પહેલાં વયા જઈએ. એમાં પુરાવી લીધું છે. 300નું નાખ્યું છે. જોઈએ હવે કેટલા કિલોમીટર સુધી હાલે ગાડી. પહોંચી ગયા છે અને ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે, કેમ કે ઉનામાં પણ રોડનું કામકાજ ચાલે છે એની કારણે. એ ભાઈ જો મિત્રો રોડની દશા, કેમ કે નવો રોડ બને છે ને એની કારણે. સામે તો બેરિકેડ લાગી ગયું છે. હવે નાથી નહીં જવાય તો અહીંથી ફરીને જવું પડશે. ઓતેરીને ક્યાં 60 કિલોમીટર જેવું આખું હશે. જો અમારા ગામથી 60 કિલોમીટર હનુમાનગારા. જો આખું જંગલમાં મંદિર આવેલું છે હનુમાનજીનું. આપણે દર્શન કરવા માટે ગયા હતા, તમે નેક્સ્ટ વિડીયો જોયો હશે. તો પાછા પણ આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ. ચલો અહીંથી લઈ લઈએ ખાંભા. અહીંથી વળી ગયા છે. જો સીધો હશે તો સીધા દર્શન. પૂછવું પડ્યા હનુમાનગારા જાવ હોય તો હનુમાનગારા સીધું. ચાલો મિત્રો અહીંથી વધી જઈએ. હવે થોડુંક ઓફ રોડિંગ વાળો રસ્તો હશે. ગામડામાંથી રસ્તો જશે. હવે જશે અંદર જંગલોમાં જશે રસ્તો. આ કયું ગામ છે ને એ ખબર નથી. પછી જંગલમાં રસ્તો સ્ટાર્ટ થઈ જાય, ઓફ રોડિંગ જેવું થઈ જશે. અહીંથી જાય આને ફૂલા પડી ગયા છે. આવો અહીંથી જાઉં છે. 60 કિલોમીટર તો ઇઝી કહેવાય આ ગાડીમાં. આ ગામ છેલ્લું ગામ છે, પછી જંગલ સ્ટાર્ટ થઈ જાય. આ ગામનું નામ શું હતું ને એ પણ ભૂલાઈ ગયું છે. અમે બોર્ડ મારેલો હતો, બોરવાડ કયું ગામ છે કંઈક લખેલું હતું. બોમાંથી કંઈક લખેલું મને પણ યાદ નથી. રિટર્નમાં જશું ત્યારે યાદ કરી લઈશું. બાકી હવે છે ને ભાઈ ઓફ રોડિંગ વાળો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે. રોદા ચાલુ થઈ ગયા છે. થોડીક સેફટીમાં આગવી પડશે અને ધીમી પણ આગવી પડશે. ને આ ગાડી ખેતી બહુ ધીમી હાલે નહીં, બહુ ઓફ રોડિંગમાં પણ ન હાલે. આમ નોર્મલી ઓફ રોડિંગ હોય, નોર્મલી રોદા હોય તો ચાલી જાય. પછી બહુ હોય તો નીચેનું પાટ ભટકાય છે. બીજી વાત કે પહેલાં બીજા ગેરમાં ન હાલે હનુમાનગાળા મિત્રો અહીંથી 3 કિલોમીટર રહ્યું છે. તો ધીમી તો આ ગાડી ન હાલે, હીટ થવા માંડે છે. આમ કંઈ વાંધો ન આવે. બાકી ચાલો હનુમાનગાળા અહીંથી માત્ર 3 કિલોમીટર રહ્યું છે. હવે અહીંથી આપણે જંગલ ચાલુ થઈ જશે ને પહાડો ચાલુ થઈ જશે. આ લાસ્ટમાં ગામ હતું. હવે આગળ ગઈ જો અહીંયા 2 કિલોમીટર રહ્યું છે. તો આ લોકો આપણે લખી જાય કે અમુક ટાણે કેમેરા પર
તો નથી ને. તો ચાલો ભાઈ આપણે એન્ટર થઈ ગયા છીએ. ચેકપોસ્ટ હતો જો ફોરેસ્ટ ઇલાકો આવી જાય. હવે આ બધું ફોરેસ્ટ ઇલાકામાં આવશે ને હવે જંગલ ચાલુ થઈ ગયું છે ને ઓફ રોડિંગ જો મિત્રો એ રીતે ગાડી પણ જો હિટ મારવા માંડી એકદમ જો ઢલાન આવી ગયું. ઓહો એકદમ ઢલાન જંગલ જંગલ ચારી કોર જો આવા જ કઈ દીપડો જોવા મળશે ને તો ચોક્કસ બતાવે તમને પણ જોવા તો નહીં મળે મારા ખ્યાલથી. તો એ હશે એ પણ બ્લોગ જોઈ આવજો. એ પણ ચોમાસાનો જ બ્લોગ હતો. મજા આવશે. આ ઉનાળાનો બ્લોગ આપણે ઉતારીએ છીએ. એ ચોમાસાનો ઉનાળાનો અલગ અલગ ઋતુનું તમને અલગ અલગ અહીંયા અનુભવ દેખાડા કેમ કે અત્યારે બધું આપણે ઉપર ચડાવવી પડીએ. અહીંયા આપણી બાઈક મેં કીધી પહોંચી ગયા છે ભાઈ. ગાડી પણ હીટ મારી ગઈ છે. ઓ ફાઇનલી મિત્રો આપણી બાઈક મેકી દીધી છે કેટીએમ. બીજી બાઈક અહીં મેકી છે. ચાલો હવે આપણે ચાલતા જઈએ. અહીંથી હવે કમસે કમ 1 કિલોમીટર આપણે ટ્રેકિંગ કરવું પડશે. 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડશે. ચાલો અહીંયા પણ વડલોને છે. તો ફાઇનલી મિત્રો પ્રસાદી લઈ લીધી છે. કેમેરાની પરમિશન નથી પાછી. ચલો ભાઈ પ્રસાદી તો લઈ લીધી છે. પાણી નહોતું પીધું તો અહીંયા આપણે પાણી પી લઈએ. પાણી પીવાનું પરબ છે. ચાલો પાણી પી અહીંથી 1 કિલોમીટરનું ચાલવાનું હશે. તો ચાલો મિત્રો પહેલાં તો આપણે પાણી પી લઈએ. તો ચાલો ભાઈ એન્ટર થઈ ગયા છે. હા હા ગરમી આજે ગરમી છે ને ભાઈ ઓછી પડે છે કેમ કે સવારે વરસાદ થયો છે. મિત્રો આપણે હેલ્મેટ પણ આરે લઈને જવું પડે છે કેમ કે આપણે હેલ્મેટના ગાડી ઉપર ન મૂકી શકાય. કંઈ ગાયબ થઈ જાય ખબર જ ન હોય. ચલો આરે લેતા ચાલીએ. તમને ખબર જ છે રહસ્ય શું છે એ. જો લોકો મનને ધોઈ છે એટલી વાર આવે છે કે એટલી વાર હું અહીંયા આ જગ્યા ઉપર આવા એક નથી કેટલી બધી ટગલીઓ કરેલી છે તમે જોઈ શકો છો. ચલો આપણે પણ એકાદી કરી નાખીએ એ પાછા આપણે આવશું. તો આપણે ચંદુભાઈ બનાવે છે મહેલ. તાજમહેલ बनावे છે. શું લેવા बनावे खबर नहीं. किसके लिए बना रहे हो. अपने लिए बना रहा हूँ. अच्छा एक तुम्हारे ले लो लोग आएंगे उनके लिए पर्सनल एक कमरा. हाँ एक मेरे लिए एक मेरे. आपको पता है किसके लिए करते हैं सब. कहते हैं कि अगर यहाँ पे सच्चे दिल से जितने आप पत्थर रखते हो मान लो 1 2 3 रखे तो आपका 3 मंजिला घर बनता है. हाँ तो कहावत सुनिए चामुंडा चोटिला माँ में भी ऐसी होता है. हाँ तो कहा जाता है कि भाई अगर आप सच्चे दिल से मांगो तो आपका घर जरूर बनता है. हाँ. तो हम भी बनाते हैं अपना घर थोड़ा बेस मजबूत. ભાઈ સુનો છો ને ચંદુ એક બનાવવાનો છે ઉત્તરાખંડમાં મહેલ મોટો બધી. તો ચંદુ पर्सनल कमरा. 3 માળનું મકાન બનાવી નાખ્યું છે. તો જાય છે બાજુમાં નદી છે. ચાલો ચઢ્યા ઉપર હવે ટ્રેકિંગ જેવું આવી ગયું છે. ભૈરવ દાદા આવી ગયા છે. કાળ ભૈરવ દાદાના દર્શન કરી લો. જય કાળ ભૈરવ દાદા. અહીં સિક્કા ચોટાલા કેટલા સિક્કા હશે જો મિત્રો. ઓહો અને શું માન્યતા હશે એટલા બધી સિક્કા ચોટાડે ભાઈ. લિમિટની બહાર વૃક્ષય કહેતું હશે કે ભાઈ મારી હાલત ખરાબ કરી નહીં. જોયું તો મિત્રો હનુમાનજીના દર્શન કરવા માટે બાય. જોઉં ગરમી ઠંડો પવન આવ્યો ભાઈ. ઓહ અહીંયા પહોંચીને ભાઈ એવો ઠંડો પવન આવ્યો નિમિત્ત. ચાલો ભાઈ હનુમાનજીને પહેલાં આપણે દર્શન કરી લઈએ. નાઈનો નજારો.
દર્શન થઈ ગયા છે, તમે પણ હનુમાનજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાય છે નીચે, થોડોક ફોટો શૂટ કરવાનો છે એને કારણે. તો ચાલો ભાઈ, સામે સામે એની બીજા હેડ તો પબજીનું બોલવા માંડ્યા એની બીજા હેડ. તો ચાલો અહીંયા આપણે થોડો ફોટો પાડી લઈએ. ને ભાઈ અહીંયા છે ને એટલો ઠંડો વાતાવરણ છે ને કે બહુ આમ અતિશય ઠંડુ વાતાવરણ છે. ભાઈને છે ને પગમાં છે ને આ શું છે પેલા પગ હોય ચારી કોર કાંટા આમ કઈ થાય શરીરમાં તો પછી કાઢે શું લે કાઢો तो पापी है हैं ताबे पापी से अरे इसको देखना ये पैर पूरा ऊपर रखा है अरे पापी को खाने से ताजो मित्रो आ जो तने आ कई આમ કઈ થાતું ન હોય તો રહેવા દે ને પણ अरे बाप रे ચાલો ભાઈ એ હેલ્મેટ અત્યારે મિત્રો હવે અમે જાય છે નીચે જાય છે તો આપણા ચપ્પલ પહેરી લઈએ ને નીકળીએ નીચે. ચાલો મિત્રો હવે આપણે નીચે જાય છે, હવે નીચે ઉતરીએ છીએ ને નીચે ઉતરી ગયા છે. ના ભાઈ જો મોઢું ધોઈ છે, પેલા પાણીની તરસ લાગી ને તો પણ નહીં પી, મોઢું ધોવું પડશે. તો જાય મોઢું ધોઈ આપણે પણ ધોઈ લઈએ ને પાણી પણ પી લઈએ.